સમાચારોમાં આગળ વાત કરીએ આપણે વડોદરાની તો ગુરુ પૂર્ણિમા નિમિત્તે અટલાદરા સ્વામિનારાયણ મંદિરે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરીને જલ અભિષેક કરી સંતોના આશીર્વાદ લીધા હતા. ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર અટલાદરા ખાતે વડોદરા શહેર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીએ દર્શન કરી સંતોના આશીર્વાદ લીધા હતા અને ત્યારે ડોક્ટર જયપ્રકાશ સોનીએ સંતોના આશીર્વાદ લઈ તથા શાલ પહેરાવીને આશીર્વાદ લઈ માંજલપુર વિધાનસભાના ઉમેદવાર સતીશ પટેલે પણ આજરોજ સંતોના આશીર્વાદ લીધા હતા અને જ્યારે વોર્ડ નંબર 12 પ્રમુખ હાર્દિકભાઈ પટેલ, કાઉન્સિલર રીટાબેન સિંહ, કાઉન્સિલર શકુંતલાબેન વસાવા, મહામંત્રી રોહનભાઈ, મહામંત્રી ચિરાગભાઈ તથા ભાજપના કાર્યકર્તા તમામ લોકોએ ત્યાં જઈ અને પૂજા અર્ચના કરી હતી. જય સ્વામિનારાયણ. આજે અષાઢી પૂર્ણિમા કહેતા કે ગુરુ પૂર્ણિમાનો મહાપવિત્ર દિવસ છે. ભગવાન શ્રી વેદવ્યાસજી તેઓ સનાતન ધર્મના આદિ ગુરુ છે. કારણ કે કેટલા શાસ્ત્રોની રચના એમણે કરી, વર્ણાશ્રમના ધર્મનું સ્થાપન એમણે કર્યું. એમનો મૂળ જન્મ તો વૈશાખી પૂર્ણિમાએ આવે છે, પણ આજના દિવસે અનંત ઉપકારોની સ્મૃતિ અંજલિ અર્પણ કરવા માટે નિશ્ચિત કરવામાં આવ્યો છે. ભારતની આપણી મહાન ગુરુ શિષ્ય પરંપરામાં અધ્યાત્મ માર્ગમાં કોઈ પણ સાધક કે મુમુક્ષુ એ ગુરુને એની પ્રસન્નતા વગર એક ડગલું પણ અધ્યાત્મ માર્ગે આગળ વધી શકતો નથી. કારણ કે ગુરુ જ આપણને ભગવાન સુધી પહોંચવાનો સાચો રસ્તો દેખાડે છે. દાનવમાંથી માનવ કરે અને સાક્ષાત ભગવાનનો સાક્ષાત્કાર કરાવે છે. સ્વામિનારાયણને આપણે સંપ્રદાય એટલે કહીએ છીએ કારણ કે અહીંયા ગુરુ પરંપરા જીવંત છે. ભગવાન સ્વામિનારાયણના ધામ ગમન પછી વર્તમાન કાળે એ જ ગુણાતીત પરંપરામાં પ્રમુખ સ્વામી પછી મહંત સ્વામી દ્વારા તેઓ પ્રગટ રહ્યા છે. પ્રતિવર્ષ મહંત સ્વામી મહારાજ તો બોચાસણમાં મોટા પાયે ગુરુ પૂર્ણિમા ઉજવે છે. વર્તમાન કાળની અંદર વરસાદી માહોલમાં શક્ય નથી, સારંગપુરથી લાભ આપે છે, પણ આજે વહેલી સવારથી જ બહુ જ મોટી સંખ્યામાં હરિભક્તો અહીંયા દર્શનનો લાભ લેવા માટે ગુરુ પૂજન માટે પધારી રહ્યા છે અને પોતાની અંજલિ અહીંયા ગુરુને અર્પણ કરી રહ્યા છે. આપણે પણ અવશ્ય આ કાર્યક્રમમાં જોડાઈએ એવી આપ સૌને વિનંતી છે. જય સ્વામિનારાયણ. આજે પવિત્ર અને પાવન ગુરુ પૂર્ણિમા પર્વ નિમિત્તે અટલાદરા સ્વામિનારાયણ મંદિર ખાતે ગુરુજનોનું પૂજન કરીને એક આધ્યાત્મિકતાનો અનુભવના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. ભારત વર્ષમાં ભારતીય સંસ્કૃતિ, સનાતન સંસ્કૃતિ અનુસાર આજે ગુરુ પૂર્ણિમા ખૂબ ધામધૂમથી શ્રદ્ધાપૂર્વક પૂરા દેશમાં ઉજવવામાં આવે છે. સૌ ભાવિક ભક્તો ગુરુજનોના દર્શન કરી અને આશીર્વાદ પ્રાપ્ત કરતા હોય છે. હું સૌને ગુરુ પૂર્ણિમા નિમિત્તે હાર્દિક અભિનંદન, શુભકામનાઓ પાઠવું છું અને સૌ ગુરુજનોના ચરણોમાં વંદન, પ્રણામ અને અભિનંદન.